નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભર શિયાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। આ માવઠું ક્યારે અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં પડશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી કરી છે। આગામી સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરાઈ છે। ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થશે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે। રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે। 22 થી લઈને 28 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પડી શકે છે। ડિસેમ્બર મહિનાની 25, 26 અને 27 તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે ઉત્તર ભારતના પ્રદેશ પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જે ખૂબ જ મજબૂત છે, જ્યારે દક્ષિણ ભારત પર ઈશાનાના ચોમાસાનો પ્રભાવ છે। આ કારણે ત્યાં એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। આ બંને પરિબળોને કારણે મધ્ય ગુજરાતથી લઈને મધ્ય રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। તેના લીધે ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।